વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન અંતર્ગત કીર્તિસ્તંભ ખાતે સાડી ગૌરવ રન યોજાયું હતું. પરંપરા સશક્તિકરણ અને ફિટનેસનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. જ્યાં સાડી ગૌરવ રનમાં વડોદરાની 4000થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રંગબેરંગી સાડીઓમાં દોડતી મહિલાઓથી માર્ગ ઉપર મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. 3 કિલોમીટરની સાડી ગૌરવ રનમાં 16 વર્ષથી સિનિયર સિટીઝન મહિલાઓ સુધી ભાગીદાર થઈ હતી. દિવ્યાંગ મહિલાઓ પણ વ્હીલચેર ઉપર જોડાઈ હતી. સૌ માટે પ્રેરણારૂપ બની. તો દોડ દરમિયાન મહિલાઓએ ફિટનેસ માટે પ્રતિજ્ઞા લીધી. રાજમાતા શુભાંગની દેવી તેમજ ગાયકવાડ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની મહિલાઓએ નોંધપાત્ર ભાગીદાર નોંધાવી હતી. દોડ પૂર્ણ કરનાર તમામ મહિલાઓને મેડલ અને ગિફ્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરા મેરેથોન દ્વારા ફિટ ઇન્ડિયા અભિયાનને વધુ વેગ મળ્યો. એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોન તરફથી એક ખૂબ જ સુંદર અને અદ્ભુત રન કમ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. ધ ફેડરલ બેંક સાડી ગૌરવ રન. સાડીને ગૌરવ કેમ? સાડી ભારતીય નારીની પહેચાન છે અને સાડી જ્યારે આપણી ટ્રેડિશન છે, આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે અને જ્યારે ભારતીય નારી સાડી પહેરે છે ત્યારે એક ખૂબ જ એક વિશેષ પ્રકારનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરે છે. તો આજે પોતાની આત્મશક્તિ, આત્મવિશ્વાસ, પર્યાવરણની સુરક્ષિતતા, પોતાના સ્વાસ્થ્યની સુરક્ષિતતાનો પ્લેજ લઈને 3,500 થી 4,000 જેટલી મહિલાઓએ અહીંયા રન અને કમ વોકનું ફ્લેગ ઓફ થયું છે. આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે સ્વપ્ન અને સંકલ્પ છે વિકસિત ભારતનો, એને સાકાર કરવા માટે પરંપરા ને અને આપણી જે સંસ્કૃતિ છે એને લઈને ભારતીય નારીને આગળ વધવાનું છે. એનું આજે આપણને સુંદર પ્રતીક અહીંયા જોવા મળ્યું છે.